22મી અયોધ્યાનો ખૂબ મોટો મહોત્સવ, ખંભાત બહુ સંવેદનશીલ, કાયદોની વ્યવસ્થા જાણવા શું કરશો? આવતીકાલની 21 તારીખે ખંભાતમાં દરિયાઈ ઉત્તરાયણ જે ઉજવાય છે તેમાં ગઈકાલે જ અમે એસપી સાહેબની અધ્યક્ષતામાં સમગ્ર વિસ્તારનું મોનિટરિંગ કરી અને પૂરતો બંદોબસ્ત ગોઠવ્યો છે. ગત વર્ષે જે પ્રમાણે પાર્કિંગની ને કોઈ મુશ્કેલી પડેલી હોય એ ધ્યાને લઈ આ વખતે 2 વ્હીલર્સ, 4 વ્હીલર્સ અને લક્ઝરી બસીસ તમામના અલગ અલગ પાર્કિંગ રાખેલા છે. પોલીસ દ્વારા દરિયાઈ ડંકેના મેઇન રોડે પ્રવેશ થવાના જગ્યાથી જ તમામ પ્રકારના સાઇનેજ બોર્ડ લગાવ્યા છે, જેથી કરીને દરેક નાગરિકને ખ્યાલ આવે કે અમારે અમારું વાહન કેટલે સુધી દૂર લઈ જવાની પરમિશન છે. જ્યાં પાણી ભરાયેલું છે ત્યાં કોઈ તકલીફ ન પડે તે માટે એસઆરડીના સભ્યો પણ ત્યાં અમે 3 શિફ્ટમાં હાજર રાખવાના છીએ. જે જગ્યા પાર્કિંગની છે ત્યાં અમે એમ્બ્યુલન્સ અને નગરપાલિકા દ્વારા કોઈ પ્રાથમિક સુવિધા આપી શકે સારવાર તેની પણ પ્રોવિઝન કરેલી છે. ડીવાયએસપી, પીઆઈ અને હોમગાર્ડ અને એસઆરપી મળીને 300થી આસપાસ અધિકારી કર્મચારીઓ બંદોબસ્ત રાખેલો છે. આ વખતે અમે એક જાહેરાત બી આપી છે મીડિયાના માધ્યમથી, પ્રિન્ટ મીડિયામાં, કે તમામ વાહનો વન વેથી પસાર થશે. જે વાહન જે જગ્યાએથી પ્રવેશ કર્યું છે એ જ રસ્તાની બદલે એની ઓપોઝિટ સાઈડ એક રસ્તો આપ્યો છે જ્યાંથી તમામ વાહનો નીકળશે. જુમ્મા મસ્જિદ, લાલ દરવાજા જે સંવેદનશીલ વિસ્તાર છે ત્યાં અધિકારીઓ અને ટ્રાફિકના અધિકારીઓ સાથે પૂર્ણ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે, જેથી સાંજના 6 વાગ્યાની આસપાસ જ્યારે આ પ્રસંગ પૂરો થાય ત્યારે તમામ નાગરિકો શાંતિથી વિના મુશ્કેલીથી પરત જઈ શકે. બસ.